વીડી ન્યૂઝ વલસાડ. રામપુર તાલુકાના કાકડકુવા ગામ ખાતે જલારામ જયંતિના શુભ દિને ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં ગામના બાળકો, યુવાનો તથા વૃદ્ધોએ આ મેડિકલ કેમ્પનો લાભ લઈ પોતાની શારીરિક સમસ્યાનું નિરાકરણ મેળવ્યું. નમસ્કાર મિત્રો, જલારામ જયંતિના શુભ પર્વે જ્યારે અમે ગામડે ફરવા નીકળ્યા હોય ત્યારે કાકડકુવા ગામે આવી પહોંચતા અમને જોવા મળ્યું છે કે ગ્રામજનો માટે મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યકર તરફથી આપણે જાણીશું કે કઈ રીતેનું આયોજન થઈ રહ્યું છે. આપણે કાકડકુવા ગામમાં પીડિતોને જોયા, આંખની તકલીફવાળા, શુગર પ્રેશરવાળા, શુગર પ્રેશરની ટ્રીટમેન્ટ કરે પણ આંખ માટેની માહિતી જ નહીં મળે, એ માટે આપણે આયોજન કર્યું સીજે દેસાઈ હોસ્પિટલ ટ્રસ્ટવાળા જોડે કે આપણે ત્યાં તમે કેમ્પ રાખો જલારામ જયંતિના દિવસે કે આપણે એક સારું કામ થાય. મિત્રો જોઈ શકો છો તમે કે જસવંતીબેન દેસાઈ ફાઉન્ડેશન ધરમપુર દ્વારા જ્યારે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, આપણા જોડે ફાઉન્ડેશનના કાર્યકર એવા ડૉક્ટર સાહેબ પણ છે, એમના જોડે પણ થોડી માહિતી મેળવીશું કે કયા કયા રોગોના ઉપચાર અહીં થઈ રહ્યા છે. હા, હું ડૉક્ટર શ્રેયસ શુક્લ છું. ડૉક્ટર સીજે દેસાઈ ફાઉન્ડેશનના એડમિનિસ્ટ્રેટર છું ને અમારા સેન્ટરમાં ડાયાલિસિસ સેવા ફ્રીમાં પૂરી પાડવામાં આવે છે. આંખના મોતિયાના ઓપરેશન જે ફેકો મશીનથી કરવામાં આવે, જે આપણે શહેરમાં કરીએ તો 15,000 થી 20,000થી એ ચાલુ થાય, તે કમ્પ્લીટલી ફ્રીમાં કરવામાં આવે છે. અને રાહત દરે દાંતની સારવાર, આપણે લેબોરેટરીની સેવાઓ, એક્સરે સોનોગ્રાફીની સેવાઓ, હાર્ટને લગતી બીમારીનું નિદાન અને એની સારવાર અમારે કાર્ડિયોલોજીસ્ટ વલસાડથી આવે છે ડૉક્ટર શ્રેયસ ઠાકોર, એ અઠવાડિયામાં 2 વાર આવે છે, એમના દ્વારા એ પણ સેવા પૂરી પાડવામાં આવે છે. અને આ મનોજભાઈના ખૂબ જ સુંદર સાથ સહકારથી આપણે આ કેમ્પ બહુ સરસ રીતે આયોજિત કરી શકીએ છીએ. તો મિત્રો જોઈ શકો છો તમે કે જલારામ જયંતિના દિને જેમ જલારામ બાપા પણ જનસેવામાં માનતા હતા, તે રીતે જ એમના ભક્તો પણ આ રીતે જ એક જનસેવા તરીકે મેડિકલ ફ્રી કેમ્પની આયોજન કરવામાં આવ્યું છે અને ગ્રામજનો પણ લાભ લઈ રહ્યા છે. તમને બતાવીશ એમનો નજારો.